સ્પીડ ઓફ 90 રેડી. કેસનું રેકર્ડ જોતા ઉપરોક્ત વિવાદ સને 2011ની સાલનો એટલે કે 7 વર્ષ જૂનો છે તથા બીજા પક્ષકારે પૂરતી તકો આપવા છતાં તેઓના દ્વારા માંગણીઓનું વ્યાજબીપણું પુરવાર કરવામાં જે નિષ્ફળ નીવડેલ છે. વધુમાં ઔદ્યોગિક વિવાદ ધારો 1949ની જોગવાઈ તથા તેની નીચે બનાવવામાં આવેલા નિયમોને ધ્યાન પર લેતા યુનિયન તે સંસ્થામાં કામ કરતા કામદારો બાબતે ઔદ્યોગિક તકરાર ઊભી કરી શકે છે અને હાથ ઉપરની તકરાર યુનિયન દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલ છે અને તેઓને એ ફરજ થઈ પડે કે તેઓએ આ માંગણીના અનુસંધાને વ્યાજબીપણું તે પુરવાર કરવું જોઈએ, જે પુરવાર કરવામાં બીજા પક્ષકાર નિષ્ફળ નીવડેલ છે. વધુમાં ઔદ્યોગિક વિવાદ ધારાની કલમ 15ને ધ્યાને ઉપર લેતા જ્યારે સમુચિત સરકાર દ્વારા ઔદ્યોગિક તકરાર ઔદ્યોગિક ન્યાયપંચને ન્યાય નિર્ણય અર્થે મોકલવામાં આવેલ હોય ત્યારે ન્યાયપંચે બનતી તકરારો પોતાના કાર્યવાહી કરી તથા તકરાર હુકમમાં દર્શાવેલ મુદતમાં કે કલમ 10ની પેટા કલમ 2 ના બીજા પરંતુ લંબાવેલ વધુ મુદતની અંદર તેઓના ચુકાદો સમુચિત સરકારને રજૂ કરવા જણાવેલ છે અને તે જોગવાઈ પણ ન્યાયપંચ દ્વારા ધ્યાન ઉપર લેવામાં આવેલ છે અને તેને ધ્યાન ઉપર લેતા પણ બીજા પક્ષકારનો રેફરન્સ ગ્રાહ્ય રાખવાને પાત્ર થતો નથી. વધુમાં મારા દ્વારા ઔદ્યોગિક વિવાદ ધારાની કલમ 7-10-15 તથા શિડ્યુલ 2 અને 3ને સંયુક્ત રીતે વાંચવામાં આવે તો એક વખત સમુચિત સરકાર દ્વારા ઔદ્યોગિક તકરાર ન્યાય નિર્ણય અર્થે ઔદ્યોગિક ન્યાયપંચને સુપરત કરવામાં આવેલ હોય તેવા સમયે ન્યાયપંચે તેઓના ચુકાદો સમુચિત સરકારને સાદર કરવો જરૂરી થઈ પડે અને ન્યાયપંચ તે પુરાવાના અભાવે કેસનું ડિસમિસ ફોર ડિફોલ્ટ કરી શકતી નથી. આ બાબતે સત્યેન્દ્રસિંહ ગુર્જર વિરુદ્ધ બેંક ઓફ ઇન્ડિયા કે જે ચુકાદો 2011-2 LLJ પાના નંબર 16 ઉપર પ્રસિદ્ધ થયેલ છે તથા નામદાર મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા સદર હું ચુકાદો આપવામાં આવેલ છે તે તથા નામદાર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા બલબીરસિંહ વિરુદ્ધ પ્રિસાઇડિંગ ઓફિસર કે જે ચુકાદો 2013-2 LLJ પાના નંબર 570 ઉપર પ્રસિદ્ધ થયેલ છે તથા નામદાર કર્ણાટક હાઈકોર્ટ દ્વારા NM નાઇક વિરુદ્ધ પ્રિસાઇડિંગ ઓફિસર લેબર કોર્ટ હુબલી કે જે ચુકાદો 1997-87 FIR પાના નંબર 914 ઉપર પ્રસિદ્ધ થયેલ છે અને તેમાં પણ ઔદ્યોગિક તકરારનો ગુણદોષ ઉપર ચુકાદો કરવો જોઈએ તેમ ઠરાવેલ છે. વધુમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોહિતો દાસ વિરુદ્ધ MG મેમણ ઓર હિઝ સક્સેસર કે જે ચુકાદો 2004માં GLR પાના નંબર 555 ઉપર પ્રસિદ્ધ થયેલ છે.